મનીષા, મારે અંદર મારો મોબાઈલ પડ્યો હશે એ મને લાવી દે ને. હા લાવું. અને સાંભળ, ને એક ડાયરી પડી હશે એ લેતી આવજે. આજે તમારો ફોન અને ડાયરી. હા, અને એક કામ કર ને, કોફી પીવાનું બહુ મન થાય છે, બનાવી દે ને. કોફી તો હમણાં બનાવી દઉં, પણ કોફી ઘરમાં છે જ નહીં. એક કામ કરો ને, તમે બહારથી લઈ આવજો ને, પછી તમને હું બનાવી દઉં. અરે હું આ ઓફિસનું કામ કરું છું અને મારે એ કામ થોડું મૂકીને અત્યારે હું કોફી લેવા જાઉં, અને તું તો આમ થાય તો નવરી છો, તો એક કામ કરીને તું જ લઈ આવીને ને બનાવી દે ને મને. ઊભી રે મનીષા, કોફી તો તારે પીવી છે ને, તો તું જાને લેવા. તારા બધા કામ હું આજ કરે. અરે એ કોફી લેવા જાય, થોડુંક હાલે, આમ કે આમ કરે તો એને જ તે સારું છે ને. તું એની તબિયતની ચિંતા ન કરી, ઘરમાં એટલા કામ કરેસ ને કે એને બહાર હાલવાની જરૂર જ નથી. આવ્યો મોટો ચિંતા કરવા વાળો એની. હું કાંઈ આમથી ચિંતા નથી કરતો. તું જાને અહીં મારી સામું હું ઊભી છો, વાતું સાંભળે છે ને અત્યાર સુધીમાં તો તું લઈને આવતી રહી હોત. મનીષા, એક કામ કર, આ કોફી મને આપી દે. અને અહીંયા 4 રસ્તા છે ને, મારો ભાઈબંધ આવ્યો છે ને, ઘર નથી મળતું, એ મારો ચાર્જર દેવા આવ્યો છે લેપટોપનું, તો એ લઈ આવી ને. હા લઈ આવું. આ મનીષાને ક્યાં મોકલી તે? અરે કાંઈ નહીં, તો મારો ભાઈબંધ આવે છે ને ઓલું લેપટોપનું ચાર્જર દેવા, ને ઘર નથી મળતું તો મેં એને મોકલી છે. આવું કઈ હોય? હમણાં તો તે એને કોફી લેવા મોકલી હતી, હવે પાછું તે એને ચાર્જર લેવા મોકલી, આમ હોય? અરે મમ્મી, હું મારી વાહે પડી ગયા છો. હવે એક તો મેં ખાલી 2 કામ આપ્યા છે, એમાં શું થઈ ગયું? આખો દિવસ તો હું કામ કરું છું ઓફિસમાં જઈને. ભાવીને એક કામ કર, માર હાડીને ઇસ્ત્રી કરી દે અને પછી અંદરના રૂમમાં પોતું કરી દે મને. અરે મમ્મી, હું કામ કરું છું, દેખાતું નથી, અને તમે હું આવા બધા મને કામ આપો છો કે ઘડીક કે આ ઇસ્ત્રી કરી દેવાનું, ઘડીક કે આ પોતા કરવાનું, મને હું નોકર એમ છો છે? હે, તો તું નોકર નથી તો મનીષા હું નોકરાણી છે? તે વારે ઘડીએ તું તારા નાના નાના કામ એને હોપેસ? તારા હાથ પગ હું ભાંગી ગયા છે તે તું બધુંય કામ મનીષા પાસે કરાવરાવેસ? ઈ તારી પત્ની છે કે નોકરાણી છે? મમ્મી, પણ મેં ક્યાં એવું કીધું ક્યારેય કે મનીષા નોકરાણી છે એમ? આ હાલો જમવાનું બનાવવાનું હોય કે બીજું કામ હોય તો બરાબર છે, પણ તું તો એમ કે બહારથી મારા ભાઈબંધ પાસેથી ચાર્જર લઈ આવી, જા બહારથી કોફી લઈ આવી, આવીને સીધો ઓફિસેથી બૂટનો આમ ઘા કર, બધા લેપટોપનો ઘા કર, તો હું ઈ બધું ઈ જ કરવા મારે? તો ઈ નોકરાણી નહીં તો બીજું શું થયું? અરે મમ્મી, હું ક્યારના તમે મંડાઈ પડ્યા છો કે નોકરાણી નોકરાણી? મારી પત્ની છે તો એટલા તો કામ કરે જ તે નહીં. તું હું કઈ મોટો રાજા મહારાજા છો તે બધુંય કામ આની પાસે જ કરાવેસ? તારે તો નાનું મોટું કામ તારેય કરી લેવું જોઈએ ને. તારા પપ્પા હતા તો બધુંય કરી લેતા હતા કામ. અરે મમ્મી, હુંય મહેનત કરું છું, હુંય ઓફિસે જાઉં છું, આખો દિવસ ન્યાય કામ મારે કેટલું હોય છે, અને મનીષા શું કરે છે? ઈ તો આખો દિવસ ઘરે જ હોય છે ને, તો નાના મોટા મારા કામ કરી લે તો એમાં શું થઈ ગયું? સાચી વાત છે, બધા એમ જ તે કહે છે કે ઘરમાં શું કામ હોય. એક કામ કર, તું 4 દિવસ ખાલી આ ઘરનું કામ કરી લે, તને તારી નાની યાદ ન આવે ને તો મને કહેજે. હા ભાવિન, મમ્મી સાચું જ કહે છે. જેમ તમે બાર ઓફિસે જેટલું કામ કરો છો, તો એવી રીતના અમે તે ઘરમાં બધું કામ કરીએ જ છીએ. અને અમે તો બીમાર હોઈએ છતાં બી અમે બધું ઘરનું કામ કરીએ છીએ. પણ તમને લોકોને તો લગ્ન કરીને એક પત્ની નથી જોતી, પણ તમને તો નોકરાણી જ જોવે છે.